જય માતાજી મારા કાલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું 5 અને 28 આજે તારીખ છે 29 એપ્રિલ અને આજે આપણા મિશનનો છે 69મો દિવસ। તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને આજે આપણે ટાઈમ ટેબલ બનાવવાનું છે કેમ કે પેલું દરરોજના કલાકવાળું ટાઈમ ટેબલથી શું કે જોઈએ એવું વંચાતું નથી એટલે હવે પરફેક્ટલી એક દિવસ એક સબ્જેક્ટને આપવો પડશે તો એ રીતનું હવે ટાઈમ ટેબલ ફરી બનાવી દઈએ। તો હાલો મારા કાલે જાઓ મસ્ત બનાવી દઈએ। તો મિત્રો અત્યારે હું 7 વાગે આવી ગયો છું ધાબા ઉપર અને મેં ટાઈમ ટેબલ બી બનાવી લીધું છે અને આજે મંગળવાર છે તો આજે આપણે ઇતિહાસ વાંચવાનું છે। તો હાલો હવે ઇતિહાસનું રિવિઝન કરવા માટે અને ટાર્ગેટ એવું છે કે આજે ઇતિહાસનું બધું રિવિઝન કરી નાખીએ અને થોડા એમસીક્યુનું પણ રિવિઝન કરીએ એટલે એમસીક્યુ કરીએ તો આપણને કેવું ખ્યાલ આવે કે આ પ્રશ્ન બરાબર છે અને કેવું કે રિમાઇન્ડ થાય અને યાદ રહી જાય મારા કાલે જાઓ। તો હાલો હવે વાંચવા બેસી જઈએ। તો મિત્રો તમને ખબર છે કે દશાવતાર કયા કયા છે? તો ના ખબર હોય તો ચાલો હું તમને કહી દઉં। તો પહેલો મત્સ્ય, કર્મ, વરા, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બૌદ્ધ અને કલ્કી। અત્યારનો જે અવતાર ચાલી રહ્યો છે ને કલ્કી અવતાર છે મારા કાલે જાઓ યાદ રાખજો। હાલો તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને આજે આપણે લાઇબ્રેરી જવાનું નથી તો અત્યારે હું બાઇક લઈને મંદિરે જાઉં છું। તો હાલો મંદિરે જઈએ હાલો। તો મિત્રો અત્યારે 11 વાગી ગયા છે અને હું વાંચવા બેસી ગયો છું અને ભાઈ સાહેબ જુગાડ કરીને બેઠો છું। અત્યારે જો અહીંયા ટેબલ મેલ્યું છે આ પંખો જો કેવી રીતે મેલ્યો છે આ રીતનો જુગાડ કરીને હું અહીંયા બેસી ગયો છું વાંચવા માટે। તો હાલ હવે મસ્ત વાંચવા માટે કેમ કે એવું હોય ને માહોલ તો વાંચવાની કંઈક મજા આવે ટેબલ ખુરશી હોય ને તો જ સારું વંચાય મારા કાલે જાઓ। તો મિત્રો અત્યારે 12:30 વાગી ગયા છે અને આપણે ઇતિહાસ વાંચી નાખ્યું છે અને હવે બોરિંગ લાગે છે તો હવે થોડો અડધો કલાક આપણે રીઝનિંગ કરી લઈએ। તો હાલો મસ્ત। તો મિત્રો અત્યારે 2 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ખેતરમાં કેમ કે ઘરે તો ટીવી ચાલુ છે અને અવાજ બહુ આવી રહ્યો છે અને ઘરે ગરમી લાગી રહી છે એટલે મેં કીધું હવે ખેતરમાં જતા રહીએ કેમ કે ઘર રહ્યા એટલે ખેતરમાં જવું પડે। લાઇબ્રેરી ગયા તો લાઇબ્રેરીમાં વાંચવા જતું રહેવાય। લાઇબ્રેરીમાં કેવું ઠંડક લાગે અને વાંચવાની બી ગમે। તો અત્યારે અહીંયા આગળ થોડું ઠંડુ લાગે છે કેમ કે અત્યારે અહીં પવન આવી રહ્યો છે અને અહીંયા આગળ કૂવો છે એટલે કેવું કે પાણીવાળો ઇલાકો છે એટલે ભીનું ભેજવાળી જગ્યા છે એટલે થોડી ઠંડક લાગી રહી છે અને પવન બી અત્યારે છે। પણ આમ તો હું ચાલીને આવ્યો ને એટલે લગીને તો બહુ ગરમી લાગી પણ શું કરીએ મારા કાલે જાઓ હવે વાંચવા માટે આવું તો પડે જ ને કષ્ટ તો કરવું જ પડે ને કષ્ટ લેવું પડે મારા કાલે જાઓ। તો હાલો હવે વાંચવા માટે અત્યારે તો આપણે થોડું રિઝનિંગ કરવાનું છે કેમ કે ટાઈમ ટેબલમાં ચેન્જીસ કર્યા છે। તો હાલો અત્યારે અડધો કલાક રિઝનિંગ કરીને પછી આપણે ઇતિહાસ વાંચવા બેસી જઈએ હાલો। તો મિત્રો અત્યારે મેં રિઝનિંગનું રિવિઝન કરી નાખ્યું છે અને ખબર નહીં માથું દુખી રહ્યું છે। એવું નથી કે પ્રશ્નો નહીં આવડ્યા પ્રશ્નો તો કમ્પ્લીટ આવડ્યા છે પણ ખબર નહીં રિઝનિંગનું સ્ટાર્ટ કર્યું ને તરત જ માથું દુખવા માંડ્યું હતું અને એવું લાગે છે કે તાપમાન એટલે થોડી લૂ લાગી એવું લાગે છે એના લીધે લાગે માથું દુખી રહ્યું છે। પણ બી થોડી વાર પછી મોડા ઘેર જઈશું ત્યારે આપણે ગોળી કરી લઈશું કેમ કે દુખાવું ન જોઈએ માથું કેમ કે માથું દુખશે તો પછી વાંચવાની મજા નહીં આવે મારા કાલે જાઓ। તો હાલો હવે ઇતિહાસનું વાંચવા માંડીએ। તો મિત્રો અત્યારે મેં ઇતિહાસ વાંચ્યો અને ખાસું બધું વાંચ્યું અને કેવું થાય છે ખબર હવે વંચાય તો છે પણ કેવું અડધો કલાક પછી કેવું કે મન ભટકાઈ જાય છે કેમ કે ગરમી લાગી રહી છે અને હા પરસેવો પડી રહ્યો છે મારા કાલે જાઓ। આ ગરમીના લીધે કેવું કે વાંચવાનું મન નહીં થતું થોડીક વાર વાંચવાનું મન થાય અને પછી મન ભટકાઈ જાય એકાગ્રતા નહીં રહેતું આ ગરમીના કારણે। મારા કાલે જાઓ લાઇબ્રેરીમાં જ સારું છે કેમ કે ત્યાં વાતાવરણ બી ઠંડુ હોય માહોલ બી બને અને ઘરે ના જ વંચાય। અને જે લોકોને એવું લાગતું હોય ને કે હું ઘરે બેસીને સારી રીતે વાંચી શકું તે તમે ખોટા છો મારા કાલે જાઓ કેમ કે વાતાવરણ શાંત જોઈએ અને માહોલ મળે ને તો તમને બી વાંચવાનું મન થાય મારા કાલે જાઓ। અને એક ટાઈમ તમને જો વાંચવાનું મન ના થાય ને તો એકબીજાને તમે જુઓ ને તો બી તમને અંદરથી આપોઆપ ઈચ્છા થઈ જાય કે મારે બી વાંચવું જોઈએ કેમ કે બીજા બી વાંચી રહ્યા છે કેમ કે કોમ્પિટિશનમાં છે બધા આપણે। અને અહીંયા આગળ કોણ કહેવાવાળું એમ કહો તમને અહીંયા આગળ ફોન મચડું કે ગમે તે કરું કોણ કહેવાવાળું પણ તો લાઇબ્રેરીમાં હોય ને ફોન બી ના મચડાય કંઈ બી થાય નહીં ખાલી વાંચવાનું ને વાંચવાનું જ। હાલો મારા કાલે જાઓ થોડીક વાર 15 મિનિટ રેસ્ટ કરી લઈએ પછી પાછા વાંચવા બેસી જઈએ। તો મિત્રો અત્યારે 3:45 વાગ્યા છે તો અત્યારે હું ઘરે જાઉં છું કેમ કે મૂડ કેવું એકદમ ખરાબ લાગે છે અને ગરમી બી વધારે લાગે છે અને પાણી બી જે છે ગરમ થઈ ગયું છે તો મેં કીધું ઘરે જાઉં મસ્ત એકદમ ફ્રેશ થાવ અને પછી વાંચવા બેસી જાઉં કેમ કે મગજ ફ્રેશ ના હોય ને તો વાંચવાની મજા ના આવે। તો હાલો હવે ઘરે જઈએ મારા કાલે જાઓ 4 જ વાગ્યા છે હજુ અને 4 વાગ્યાનું હું ઘરે જાઉં છું કેમ કે 2 વાગ્યાનો આવ્યો હતો અને ખબર છે અત્યારે બહુ તાપ પડી રહ્યો છે અને હવે કેવું કે એપ્રિલ પૂરો થવા મે ચાલુ થવા એટલે મેમાં તો ખબર છે કેટલી બધી ગરમી પડે મારા કાલે જાઓ। તો હાલો હવે ઘરે જઈએ અને ગરમીમાં રહેવાતું નથી। તમને કેવી ગરમી લાગે છે એમ કહો તમે ગરમી કેવી લાગે તમને લાગે છે ને લાગે જ ને મારા કાલે જાઓ ગરમી હોય તો લાગે જ ને। વૃક્ષો વાવો વૃક્ષો તો કેવું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થાય એના લીધે પછી કેવું ઠંડક રહે મારા કાલે જાઓ એટલે વૃક્ષો વાવો। તો મિત્રો અત્યારે બાળકો અહીંયા ક્રિકેટ રમી રહ્યા છે તો મારી ઈચ્છા થઈ ગઈ છે 1-2 બોલ રમી લો કેમ કે મગજ બી ફ્રેશ નથી તો ફ્રેશ થઈ જાય। તો હાલ હવે ક્રિકેટ રમી લે થોડીક સિસ્ટમ ફાળ દેંગે
चौको। बैट देखो दोस्तों कैसा है, ये रही बॉल और सिक्सर, और यहाँ पे धुंगे में बॉल चला गया है। कोहली स्टाइल, अरे बाबा अपन खेलेगा फोन में जिसलिए बोल नाले वाले क्या बोलती पब्लिक। तो चलो अब काला मारा के ले जाओ, હવે ઘરે જઈએ। हम भी एक समय पे बहुत क्रिकेट खेला करते थे और અમારું પણ સપનું હતું કે ક્રિકેટ બની લે બોટલ પડી ગઈ। મારું પણ સપનું કરે ઉભો રહે, મારું પણ સપનું હતું કે ક્રિકેટર બનું, પણ શું કરે મારા ઘરે જાઓ સપોર્ટ એટલો બધો હતો નહીં, પરિસ્થિતિ એવી હતી નહીં, કોઈ સલાહ સૂચન આપવાનું હતું નહીં, કારણ તો અમને બી ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો અને ક્રિકેટ બનવાનું સપનું બી હતું, પણ અત્યારે હવે પોલીસનું સપનું છે। તો હાલો હવે ઘરે જઈને વાંચવા માંડીએ, હાથ થાકી ગયો। તો મિત્રો અત્યારે 5 વાગી ગયા છે અને હું અત્યારે બેસી ગયો છું અહીંયા આગળ જોશ ટેબલ અને ખુરશી લઈને, કેમ કે ટેબલ ખુરશી ઉપર જ વાંચવાની મજા આવે છે। તો હાલો અત્યારે તો હું ઇતિહાસ નહીં વાંચવાનો કેમ કે દિમાગનું દહીં થઈ ગયું છે, તો ગણિતનું રિવિઝન કરીએ હાલો। તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને મેં ગણિતનું રિવિઝન કરી લીધું છે અને ઇતિહાસમાં જેટલું ટાર્ગેટ હતું ને એ પ્રમાણે વંચાવ્યું નહીં, તો કેવું થાય છે ડિમોટિવેશન થાય છે। અને જે વાંચું છું ને કેવું કે યાદ નહીં રહેતું, બધું ઉપરથી જતું હોય ને એવું લાગે છે મારા કલે જાઓ। તો હાલો હવે જોઈએ, અત્યારે થોડું ઘરનું કામ છે તો ગામમાં જતા રહીએ અને પછી પાછા આવીને 6:30 વાગે આપણે વાંચવા બેસી જઈશું। અને થોડું કેવું ડિમોટિવેશન જેવું લાગે છે મારા કલે જાઓ, કેમ કે થિયરીમાં મને એવું જ થાય છે। તો હાલો હવે જોઈએ કઈ રીતનું થાય છે, ઘરે આવીને વાંચીશું। તો જો મિત્ર આવનારા ભવિષ્યમાં પોલીસવાળો બનનાર માણસ દહીંનું લેવા જાય। તો મિત્રો અત્યારે હું ધાબા ઉપર આવી ગયો છું અને મને વિચાર એવો આવ્યો છે કે હવે મેં થિયરી તો 1-2 વાર વાંચી નાખી છે, તો અને અત્યારે વાંચું છું તો કેવું દિમાગમાં જતું નહીં, તો મારો વિચાર એવો છે કે ખાલી પીવાયક્યુ કરું અને એમસીક્યુ અને વન લાઇનર પ્રશ્નો જ કરું, કેમ કે ત્યારે જ મને કેવું કે યાદ રહેશે મારા કલે જાઓ, કેમ કે થિયરી લોબી વાંચવામાં કેવું કે યાદ કશું રહેતું નહીં, રહે છે અમુક વસ્તુ અને અમુક વસ્તુ કેવું બાઉન્સર થઈ જાય છે। એટલે મને એવો વિચાર આવે છે કે ખાલી આજે હું લાવ્યો છે યુવાની ચોપડીઓ, એમાંથી પીવાયક્યુ કરું, વન લાઇનર પ્રશ્નો કરું, એવું જ કરું, એવો વિચાર આવે છે। હવે જોઈએ કઈ રીતનું તૈયારી કરીએ, તો હાલો મારા કરી જાઓ। તો મિત્રો અત્યારે મેં 40 મિનિટ જેવું વાંચ્યું ને તો મને લાગ્યું કે મેં વાંચ્યું, બોલો અત્યારે મને હવે ડિમોટિવેશન નહીં થતું, અમારા પીવાયક્યુ અને વન લાઇનર પ્રશ્નો વાંચે ને પછી સારું લાગે, બોલો। તો થિયરીમાં કેવું કે યાદ નહીં રહેતું, આમાં તો ઘણું બધું યાદ રહ્યું, કેમ કે મેં આપે પ્રશ્નોના જવાબ બી આપ્યા, એટલે મને ખબર પડી કે ના બરાબર મને હજુ આવડે છે। પણ પેલું કેવું કે આપણે શોર્ટ ક્વેશ્ચન આવા છે હોય પીવાયક્યુ ના કર્યા હોય ને તો આપણને ખબર ના પડે કે આપણે કેટલું આપણા દિમાગમાં પડ્યું છે, પણ અસલમાં મેં જે થિયરી વાંચી છે ને એ આમાં ઘણું બધું મને યાદ રહ્યું છે અને મેં રિવિઝન કર્યું એ બી મને યાદ રહ્યું છે, એવું મને અત્યારે ખબર પડી, બોલો। અને આમ તો એમને હું થિયરી વાંચું ને તો મને એવું લાગે કે મને કશું આવડતું નહીં, ઉપરથી જાય, પણ જ્યારે પ્રશ્ન સામે આવે ને ત્યારે આપણને ખબર પડે કે ના ના આ બરાબર છે, આવડે છે એમ। એટલે મારા કલે જાઓ વાંચતા રહેજો, આ તો ટેન્શન નહીં લેવાનું, પરીક્ષા ટાઈમે આપોઆપ આવડી જશે અને આપણું દિમાગ એવું છે કે જ્યારે પ્રશ્ન જોઈએ ને ત્યારે તરત જ લાઇટ થઈ જાય કે આ જ જવાબ આવે, અને એવું જ થાય છે મારા કલે જાઓ મને બી। મને આમ નોર્મલ કોઈ પૂછે ને કે આનું આ શું આવે તો એવું મને જવાબ ના આપી શકું, પણ જો પ્રશ્ન મળે અને તો અંદર ઓપ્શન હોય ને તો ફટ દઈને જવાબ આપી દો, બોલો। મારા કલે જાઓ ખાલી વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો, દિમાગમાં થોડુંક ઉતારવાનો ટ્રાય કરજો, ખાલી આમને આમ થોતા વાંચતા ના રહેતા, આવું પીવાયક્યુ બી કરતા રહેજો, એટલે તમને બી ખબર પડે કે તમને કેટલું આવડે છે। તો હાલો મારા કલે જાઓ, હવે 7 વાગી ગયા છે, લગભગ આજે કેટલું વંચાણું ખબર તમને, ના 2 કલાક સવારમાં, 3 કલાક બપોર, પછી 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી, એટલે 2 કલાક કે પછી ઘરે આવીને 5 થી 6 અને અત્યારે તો લગભગ મારા કલે જાઓ 7.5 કલાક જેવું વંચાણું છે, એટલે આપણે ઉપરના 30 મિનિટ કરી નાખો, 7 કલાક જેવું વંચાણું છે। તો આ ઓછું કહેવાય મારા કલે જાઓ, કેમ કે 8 કલાકથી પ્લસ આપણે વાંચવાનું ટાર્ગેટ છે, તો ઓછામાં ઓછું 8 કલાક, અને આમ તો ઓછામાં ઓછું 5 કલાક જ રાખ્યું હતું, પણ આપણે અત્યારે એક્ઝામ આવે છે એટલે ઓછામાં ઓછું 8 કલાક જેવું વાંચવાનું છે, પણ આ ઘરે રહો ને અને ગરમીના લીધે કેવું કે વાંચવાનું મન ઓછું થતું હતું અને કેવું દિમાગ થોડુંક ગોટાળે ચડતું હતું અને ડિમોટિવ થઈ ગયેલો, એટલા માટે થોડું ઓછું વંચાણું છે। તો હાલો મારા કલે જાઓ, મળે કાલે, જય માતાજી। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।